સાકની પાછે પછી તાઈ શ્રી રામ જય રામ જય જય રામ સગે સાકની પાછે પછી તાઈ શ્રી રામ જય જય રામ જય 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 રામ પદગી દેદ બુધતે બુધનાઈ શ્રી રામ જય જય રામ લખન સને સુભઈ સુહાય શ્રી રામ જય રામ જય જય રામ બેરૂપતિ નગી દુરગી દુરાય શ્રી રામ જય રામ હસે કઈ ભેટ સંજોવન લાગે શ્રી રામ જય રામ જય જય રામ કંદમૂલ ફલ ખગે મૃગમાગે શ્રી રામ જય રામ જય જય રામ જય બોલી હનુમાનજી મહારાજ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામકથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને
વ્યાસપીઠથી આપ સૌને મારા પ્રણામ. સૌને જય સિયારામ. રામકથામાં કથાના વિરામ સમય બાદ શ્રી ભરતજી શૃંગવેરપુર પહોંચવાની તૈયારી છે. રામને ગોતવા નીકળેલી પૂરી અયોધ્યા શૃંગવેર પહોંચવાની તૈયારીમાં છે. આ બાજુ નિષાદપતિ શૃંગવેરપુરમાં નિષાદને થયું કે આપણા જીવતા જીવિત ભરતની સૈન્ય સામે પાર જવી ન જોઈએ. બધા જ પોતપોતાની રીતે શસ્ત્રો લઈને યુદ્ધની તૈયારી કરી ઊભા છે. એવા સમયે એક છીક આવી અને નિષાદપતિ ગુરુ વૃદ્ધને પૂછે કે મહારાજ, આ છીક આવી વડીલ, બતાવો કે આ શુકનવંતી છે કે અપશુકન? બતાવે છે. વડીલે કહ્યું કે હે નિષાદપતિ, મને પૂછતા હો તો મને એમ લાગે છે કે ભરત યુદ્ધ કરવા નથી જતા, શરણાગતિ સ્વીકારવા જતા હોય એવું લાગે છે. અને છતાંય આપણે થોડીક પરીક્ષા કરી લઈએ, કારણ કે ઉતાવળું પગલું ભરે ને એને પાછળથી પસ્તાવવું પડે છે. એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. કોઈ પણ પગલું ભરતા પહેલા 3 વખત વિચાર કરવો. આવેશમાં આવી ગયા ગુરુ, એટલે ગુરુના વિરુદ્ધ ભીલે એને રોક્યા. ગુરુરાજ, એક કામ કરો, નૌકાને ગંગામાં ડૂબાડી દો, કિનારે બધા સૈનિકોને ઊભા રાખી દો અને ભરતની પરીક્ષા કરો, કારણ કે પ્રેમ અને વેર છુપાયેલા છુપા નહીં. બોલે કઈ રીતે પરીક્ષા કરવી? અને આપણો પ્રસંગ ત્યાં સુધી પહોંચ્યો કે પરીક્ષા કઈ રીતે કરવી. અને એ બાપ જે પરીક્ષા કરવા માટેની જે વડીલની જે અનપટ અને નિરક્ષર માણસની જે બુદ્ધિ છે, એને એમ કહ્યું કે હે ગુરુ, 3 વસ્તુની ભેટ લઈ અને ભરતજીની પાસે મોકલીએ, અને 3 માંથી કઈ વસ્તુનો સ્વીકાર કરે છે એના ઉપરથી નક્કી થઈ જશે. કારણ કે માણસના આહાર ઉપર વિહારની ખબર પડી જાય છે. હવે ભરતજીની પાસે 3 વસ્તુ મોકલે છે. એ કઈ હતી? એક પશુ અને પંખી મોકલા ભરતજીની પાસે. બીજા માછલાનો એક ટોપલો ભરીને મોકલ્યો શ્રી ભરત પાસે. અને ત્રીજા એક ફળફૂલનો ટોપલો ભરીને મોકલ્યો. આ 3 વસ્તુ ભરતને આપો, અને આ 3 માંથી કઈ વસ્તુનો સ્વીકાર કરે છે એના ઉપરથી આપણે નક્કી કરી લઈશું કે યુદ્ધ કરવા આવ્યા છે કે શરણાગતિ સ્વીકારવા. માણસ નિરક્ષર હતો, બાપ અભણ હતો, અનપટ હતા. માણસને પારખવાની રીત કેટલી છે તમે જુઓ. ભરતજી જો પશુ સ્વીકારે ને, શ્રી ભરતજી જો પશુ અને પંખીનો સ્વીકાર કરે ને, તો એ ગુરુ સમજવાનું કે ભારતમાં રજોગુણ છે અને રજોગુણ યુદ્ધ જ કરાવે. કારણ કે રજોગુણ જેનામાં આવે ને એ માણસ આક્રોશ અને ક્રોધમાં જ હોય અને એનું તાયરું કરવા જ નીકળો એ માણસ.
અને જો રજોગુણ હોય તો એને બીજાની સત્તા પડાવી લેવાની જ વૃત્તિ હોય. પરંતુ એ ગૃહરાજ, જો બરદી માછલીનો શિકાર કરે તો સમજવાનું કે એનામાં તમોગુણ છે, અને તમોગુણ હોય ત્યાં લડાઈ જ હોય. રજોગુણ બીજાનું લઈ લેવાનો જ આગ્રહ રાખે એમ સમજી લેવાનું. કોઈ પણ રીતે એના મનમાં એક જ ભાવ હોય કે આ મારી જાળમાં ક્યારે આવે. આ રજોગુણી સ્વભાવ છે. અને તમોગુણી સ્વભાવ એ છે કે તમોગુણી યુદ્ધ જ કરે. તમે એને કાંઈ ન હોય ને, આપણે એને પૂછો કે ભાઈ તમે કેટલા ભાઈ છો, એટલે આપણે એમ કે અમે 2 ભાઈ છીએ. બરાબર. એટલે સામાવાળો તરત એમ કે આ તો તમે 2 જ છો, પણ 4 હોય શું કરી લ્યો. એટલે તારા ભાઈનું અમે ખાલી પૂછ્યું તમે કેટલા ભાઈ છો, પણ એટલું તમે પૂછો ને ત્યાં સામે તરત ઉત્તર આપે કે તમે 4 હોય શું કરો. એટલે અમે લડવા માટે નથી કહેતા, અમે તારા ભાઈ કેટલા છે એટલી ખબર પૂછીએ, સમજી લેવાનું. આને કહેવાય બાપ તમોગુણ. મંદિરના ઓટલે બેઠો હોય અને એને તમે જઈને એમ પૂછો કેમ બેઠા છો ને, ના તમે કહેતા હો તો ઊભા થઈ જાય. તમે એને બોલાવી ન શકો એમ સમજી લેવાનું. 24 કલાક ક્રોધમાં જ જીવતા હોય. 24 કલાક સમજી લેવાનું એનામાં રજોગુણ છે, તમોગુણ છે. અને તમોગુણ હોય ત્યાં બીજાનું લઈ લેવાનું હોય છે, કારણ કે એનામાં ક્રોધ હોય છે. પશુ પંખીને ન સ્વીકારે, માછલીને ન સ્વીકારે. અને જો ભરતજી કેવલ ફળફૂલનો ટોપલો લઈ લે ને તો હે ગુરુ, એ ફળફૂલનો ટોપલો આપી અને તુરંત એના પગ પકડી લેજો. કારણ કે ફળફૂલનો શિકાર કરે સત્વ ગુણી હોય, એના બસ પારાવાર સત ભર્યું હોય. આપણે ત્યાં બાપ આહાર ઉપર વિહાર કહેવાતો તો માણસના અન્ન ઉપર મનની ખબર પડતી હતી કે આ માણસ શું જમે છે. તમે લઈ લો મહાભારતનો પ્રસંગ. મહાભારતના પ્રસંગમાં એમ કહેવાય છે કે ભરી સભાની વચ્ચે જ્યારે દ્રૌપદીને લાવ્યા અને ચીર ખેંચાણા ત્યારે ખીચો ખીચ સભા ભરેલી બેઠી હતી. દાદા ભીષ્મ બેઠા હતા, ગુરુ દ્રોણ, આવા મહાન રણવીરો બેઠા હતા. અને એવા સમયે દ્રૌપદીને એમ થયું કે લાવ પેલા મારા વડીલોને તો કહું. અને ત્યાં ગુરુ દ્રોણની સામે જોયું કે ગુરુદેવ મને બચાવો, મારા તમારા કુળની લાજ જાય છે, મને નિર્વસ્ત્ર કરવાની તૈયારી આ દુશાસનના પાપી હાથ કરી રહ્યા છે, મને બચાવો. અને જ્યાં ગુરુ દ્રોણની સામે જોયું તો આમ માથું નાખી દ્રૌપદીને સામે નો જોયું. ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે તો ઘરના વડીલ છો, તમારા કુળની પુત્ર વધુ છો, અને રાજસભા વચ્ચે મારા ચીર ખેંચાય છે, મને કોઈ બચાવો. આમ માથું કરી. છેલ્લે એને એમ થયું કે કોઈ નહીં, દાદાનો દાદો, અમારો પરદાદો ભીષ્મ બેઠા છે. અને ભીષ્મ દાદાની સામે જોયું કે દાદા તમે તો થોડીક લાજ રાખો, આ સભાની વચ્ચે તમે આ શું કરવા બેઠા છો, તમારા કુળની પુત્ર વધુ છું, આમાં મારી નહીં દાદા, તમારી પણ ઇજ્જત જાય છે. અને આટલું તો વિચારો. એવા સમયે જ્યારે ભીષ્મ દાદાની સામે જોયું તો દાદા પણ આમ માથું કરી. સંતો એમ કહે છે કે જે મૂછાળી માં બેઠી હોય ને એવો લાગતો તો દાદો, પુરુષ નતો લાગતો. જ્યારે મૂછું વાળી માં બેઠી હોય ને એવો દાદો ભીષ્મ લાગ્યો. અને ચીર તો ખેંચાયા હતા, પછી છેલ્લે
કનૈયા તું રાખી લે મોરી લાજ, હું વ્રજવાસી તું પાચાળી, તારે ને મારે શેનો નાતો. જો હમણાં સુભદ્રાનો વાળ થાતો વાંકો, તો તારી સગી બેન સુભદ્રાનો જોઈએ જો કોઈએ વાળ વાંકો કર્યો હોય તો તું થાતો રાતો 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 પીળો થઈ ગયો હોય તો તારી સગી બેનના ઉપર કોઈ આવી રીતે હાથ નાખ્યો હોય તો. પણ તારી માન્યતી છૂટે એટલે તું કેમ આટલું જ્યાં બોલ્યા ત્યાં તો ધોધ છૂટ્યો સાડીઓનો. લાજ રાખી. પણ આ બધું જ પૂરું થયા પછી વિષ્ણુ દાદાને છેલ્લે ત્યારે બાણસૈયાની પથારી પર સૂતા હતા અને ત્યારે છેલ્લે શાંતિ પર્વમાં લખ્યું છે કે દાદાની પાસે દ્રૌપદી ગયા હતા અને ત્યારે એટલું જ કહ્યું હતું, દાદા મારે એક જ પ્રશ્ન પૂછવો મને આજ વર્ષોથી ખટકી રહ્યો છે અને પ્રશ્ન મારો એ છે દાદા કે ભરી સભાની વચ્ચે અન્યાય અનીતિ અને અધર્મ અને પાપી કૌરવોના દુશાસને મને નિર્વસ્ત્ર કરવાની તૈયારી બધી કરી અને એને પૂરી કોશિશ કરી લીધી, છતાં લાજ તો મારી રાખી પરમાત્માએ. પણ એવા સમયે દાદા તમે કેમ કાંઈ બોલ્યા નહીં રાજ સભામાં? કાંઈક તો કહેવું તું. અરે મને સારું લગાડવા પૂરતું તો બોલવું તું. દીદી તમે મુછાડી માવડી બેઠી હોય એવા લાગતા હતા દાદા. અને આજ અમારા પાંડવો માટે રોજ સત્સંગની વાતો કરો છો. અને ત્યારે વિષ્ણુ દાદાએ જવાબ આપ્યો હતો કે આજ બેટા સત્સંગ અને આજ જે શાંતિ પર્વની વાતો કરું છું બેટા, કારણ કે પાંડવોને કહેતા હતા વિષ્ણુ દાદા કે બેટા જિંદગીમાં ધર્મનો સાથ છોડતા નહીં, અનીતિ અન્યાય આ ધર્મનો પગલો ભરતા નહીં. આ ધરતી હરતી અને માયા સયારી આ ધરતી કોઈની હતી નહીં, છે નહીં, થવાની નથી. અહીંયા તો કઈક આવી જતા રહ્યા છે. આ તો છોકરું માં ભેરું નદીના કિનારે જાય ને તો માં કપડા ધોતી હોય, છોકરા વેતીમાં ઘર બનાવતા હોય અને એમાં રમતા રમતા બાજી પડે કે આ ઘર મારું, આ ઘર મારું, આ ઘર મારું. એમાં તો કેટલા લડી પડે કે મા બાપ ને ઝઘડો થઈ જાય એટલું લડી પડે બાળકો. પણ કપડા ધોવાઈ જાય એટલે માં એમ કે ચાલો બેટા ઘેરે. એટલે બધા છોકરા 5 કલાક કે 2 કલાક બનાવેલા મકાનો છોડીને છોકરા આવી નીકળે. એમ હું અને તમે આ સંસારમાં બાપ આવી રીતના રમવા આવ્યા છીએ. એક દિવસ છોડી દો. વિષ્ણુ દાદાએ કહ્યું તું બેટા ધર્મ ચૂકશો નહીં. આવી જ્ઞાનની વાતો કરતા હતા ત્યારે દ્રૌપદીએ પૂછ્યું તું દાદા બહુ ગમે છે તમારી વાતો, પણ એક જ વાત મને ખટકી રહી છે કે દીદી મારી ઇજ્જત લૂંટાણી ભરી સભાની વચ્ચે ત્યારે તમે બોલ્યા કેમ નહીં? કંઈક તો કહેવું તું. બહુ સુંદર વિષ્ણુ દાદાએ જવાબ આપ્યો, બેટા અમારા શરીરમાં કેટલા બાણ વાગ્યા છે દીકરી. કીધું દાદા આખું શરીર વિંધાઈ ગયું છે બાણથી. બસ તો બેટા હવે આ શરીરમાં કેવલ હાડ પિંજર અને આ શરીરમાં ચાલતો શ્વાસ અને પ્રાણ આટલું જ રહ્યું છે બેટા. બોલે કેમ? કે આ શરીરમાં બાણ એટલા વાગ્યા છે કે જે બાણના લીધે મારા શરીરમાં દુર્યોધનનો મેં જે રોટલો ખાધો હતો, દુર્યોધનનું જે મેં અન્ન ખાધું હતું, એ દુર્યોધનના અન્નનું લોહી બધું નીકળી ગયું છે. એટલે હે બેટા હવે જે આજ બોલે છે ને એ ગંગાનો પુત્ર દાદા ભીષ્મ બોલે છે. અન્નથી મન નિર્માણ થાય છે મેરે ભાઈ બહેન. આ ભરતની પરીક્ષા કરી છે, ભરતની કસોટી કરી છે અને ભરતજી ફૂલનો ટોપલો લીધો. પણ ફૂલનો ટોપલો લીધો અને સમજી ગયા છે બાપ કે નહીં ભરત યુદ્ધ કરવા નથી જતા. ભરત તો શરણાગતિ સ્વીકારવા જાય છે. નિષાદપતિ ગુરુ પગમાં પડ્યા છે અને પછી તુલસીદાસજી લખે છે કે
3 પ્રકારની ભેટ લઈ અને ગુરુ હૃદય આવ્યો અને હજારોની સંખ્યાની વચ્ચે જે ભરતજી ખડખુર લીધા, વશિષ્ઠ બાપજીને જોતા ગુરુને ખબર છે એ બાપ. અને પછી ગુરુએ ભરતજીનું કહ્યું, પ્રભુ માફ કરજો. બોલે કેમ? કે અમે તમારા માટે ગેરસમજ વિચારી હતી, કારણ કે અમને એમ હતું કે તમે યુદ્ધ કરવા જાઓ છો, પણ અમને સારું થયું અમને આ વડીલે રોક્યા અને જેથી કરી અને અમે યુદ્ધથી રોકાયા છીએ, ક્ષમા કરજો. અને ભરતજી ભરત છે બાપ, ભરતે કહ્યું છે કે હે બાપ ગુરુ, તમે જે મારા માટે નિર્ણય લીધો એ બરાબર, તમે જે કહો બરાબર છે ગુરુ. અને પછી વશિષ્ઠજીને દૂરથી નિશાપતિ ગુરુ પગે લાગ્યા, બધા ભીલો પગે લાગ્યા છે. અને ભરતજીને ગુરુ વશિષ્ઠજીએ કહ્યું છે કે હે બાપ ભરત, આ ભગવાન રામનો મિત્ર છે, રામ સખા સુની સેંદન ત્યાગા. રામ સખા શબ્દ સાંભળતા ભરતજી રથ ઉપરથી કૂદી પડ્યા છે, દોડ્યા છે. ભરતજી મારા પ્રભુનો મિત્ર, મારા માટે રામ બરાબર છે. ભરતજી હજી ગુરુ કઈ બોલે ત્યાં તો ગુરુહરા હાથ પકડીને હૃદય લગાડ્યો. ગુરુહરાજની ભ્રાંતિ તૂટી ગઈ. 3 પ્રકારની ભેટ અને સ્વીકારી. આ બધું જોઈને રાજી થયા છે. ઋષિ કહે છે, ભરતજીને કહ્યું ગુરુરાજે કે પ્રભુ આજની રાત્રે રોકાઈ જાઓ તો અમે કાલે તમારા ભેળા આવીએ. કુટિયા બંધાણી છે અને ભરતજીનો આખો સમાજ ગંગાને કિનારે એક રાત્રિ મુકામ કરે છે. રાત્રિ બધાને ફળાહાર કરાવ્યું છે, ગંગાનું સ્નાન કર્યું. સાંજ પડી, માતાઓને સેવા કરે, ગુરુદેવની સેવા કરી અને ગુરુરાજને ભરતજી કહ્યું કે હે ગુરુ, રામજી રાત્રે રોકાયા હતા અને જ્યાં રામ રોકાયા ત્યાં મને લઈ જા. અને ગુરુ ભરતજીને લઈ જાય છે જ્યાં ભગવાન રામ શીશમના વૃક્ષની નીચે રાત રોકાણા હતા ત્યાં ગયા. અને ભરતજી એ કુટિયા જોઈ અને જે પથારી પર રામ, જાનકી અને લક્ષ્મણજી જ્યાં રોકાયા હતા એ જોઈ અને બાપ ભરત દંડવત કર્યા અને તોધાર આંસુએ ભરત રડી પડ્યા. ભાઈ, સોનાને ઈંડોળે, સોનાના ઢોલીએ સૂતેલા જોયા. મારા પ્રભુ એક આ દર્ભની પથારીમાં સૂતા. અને ભરતજી માળો છે, લખ્યું છે બાપ ભરતજીને માં જાનકીજીની એક સાડીમાંથી છૂટી પડી ગયેલી એક સોનાની ટીકી ચાલે છે. એ બાપ દર્શન કર્યા છે. અને તુલસી કહે છે ગુરુદેવને અને બધાને વંદન કરી સવાર પડે સંધ્યા વંદન પૂરા થયા છે. અને તુલસીદાસજી લખે છે કે ગુરુ રાજાએ સેવા કરી. આ રીતે બધા સામે કિનારે પહોંચાડવા માટે તમામ નાવિકોની તૈયારી કરી અને બધા બીજા દિવસે સવારે ગંગા સ્નાન કરી સામે કિનારે પહોંચે. પણ હવે ભરતજીને થયું કે અત્યાર સુધી તો મારા પ્રભુ રથમાં બેઠા હતા ગંગા કિનારા સુધી, એટલે કદાચ હું બેઠો તો યોગ્ય છે, પણ અહીંથી તો મારા પ્રભુ ખુલ્લા પગે ચાલી ગયા છે સામે કિનારે. હવે મારાથી બેસાય નહીં, પણ કેમ કરું અને કોઈને ખબર ન પડે એ રીતે એ બાપ ભરતજી છુપી રીતે અને ભરતજીને થયું કહ્યું તેના પાદરમાં પગે ચાલ્યો ત્યાં પકડાઈ ગયો, એટલે મારે રથમાં બેસવું પડ્યું. પણ હવે એવી રીતે ચાલવું છે કે આ કોઈને ખબર ન પડે, કારણ કે આટલા હજારો માણસોની વચ્ચે હું એકલો છાનો પેદલ ચાલુ, કોઈને ખબર, કારણ કે મારે હવે રથમાં બેસાય નહીં. મારો પ્રભુ જો પેદલ યાત્રા કરી હોય, હાલીને ગયો હોય, તો મારે કેમ જવું? સ્વામીનો દ્રોહી ગણાવ એટલે શ્રી ભરતજી પેદલ ચાલવાની તૈયારી કરે. અહીંથી તો મારે ભરતજી કહે શિરભેર જવું જોઈએ, મસ્તકો પર ચાલીને જવું જોઈએ, પણ પેદલ યાત્રાની તૈયારી. તુલસીદાસ લખે સીતારામનું સ્મરણ કરતા કરતા શ્રી ભરતજી અને આખી અયોધ્યા
ત્યાંથી નીકળી જાય અને જપ કરતા કરતા 3 દિવસ થયો ત્યારે ભરતજી તીર્થરાજ પ્રયાગમાં પધારે છે અને પ્રયાગ જ્યાં પહોંચ્યા ત્યારે લોકોને ખબર પડી કે ભરત આજ ખુલ્લા પગે ચાલ્યા, રથમાં બેઠા નથી. લોકોને ખબર પડી ગઈ ત્યારે લોકોને દુઃખ થયું. માં કૌશલ્યાને સમાચાર મળ્યા તો એકદમ ભરતજીની પાસે ગયા. ભરતના પગ ઉપર હાથ ફેરવો, ત્યાં પગમાં ફોટલા જોયા અને માં કૌશલ્યાને એમ થયું, મારા બાપ ભરતજી આવા ખુલ્લા તાપમાં ચલાય ભાઈ, તારા પગમાં ફોટલા પડ્યા, તને કાંટા વાગ્યા. અને માની આંખમાં આંસુ જોયા અને ભરતજી કહ્યું છે, માં રડીશમાં તો કે તારો ભરત તો હજી બહુ થોડું હાલીને આવ્યો છે. તારો રામ આવી રીતે 14 વર્ષ મારી માએ નંદર ભટકતો કર્યો. એ માનો દીકરો તો હજી 5 ડગલા જ આવ્યો છે. માને બહુ આઘાત લાગ્યો છે. બાપ તુલસી કહે છે કે માં રડી પડી છે. બધાએ આવી ગુરુ વશિષ્ઠજી બધાને શાંત કર્યા. ગંગા યમુના સરસ્વતી આ ત્રિવેણીને કિનારે બધાએ સ્નાન કર્યું અને ભરદ્વાજજીને આશ્રમમાં બધા આવ્યા છે. અક્ષય વટની પરિક્રમા કરી, માધવ પ્રભુની પૂજા કરી અને પછી ભરતજી ત્રિવેણીને કિનારે એકલા ઉભા છે. બહુ જ સુંદર તુલસીદાસજી હવે પ્રસંગ લખ્યો છે. કારણ કે ભરદ્વાજજી હવે કહે છે, ભરતજી એક રાત્રિ રોકાઈ જાઓ. પણ ભરતજી એકલા યમુનાને કિનારે ઉભા છે, ત્રિવેણીને કિનારે. અને હવે જુઓ, ભરત જેવો એક ક્ષત્રિયનો દીકરો બાપ ત્રિવેણીની પાસે ભીખ માંગે. અને કેવી ભીખ માંગી કે ત્રિવેણી પણ એની ભીખને પૂરી ન કરી શકે. નહીતર કહેવાય છે કે ગંગા જમુના અને સરસ્વતીને કિનારે જાય એને ધર્મ અર્થ કામ અને મોક્ષ એની મુઠ્ઠીમાં આવી જાય. એકવાર ત્રિવેણીમાં સ્નાન કરી અને જો હરિની પાસે માંગણી કરે તો એના હાથમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આવી જાય. પણ આજ ભરતજી કહ્યું, ત્રિવેણી મારે ધર્મ નથી જોઈતો, અર્થ નથી જોઈતો, ધર્મ અર્થ મારે કામ નથી જોઈતો અને મારે મુક્તિ નથી જોઈતી. તો હે માં મારે જોઈ છે, મને આપી દે. હવે જે ભરતે માંગણી કરી પહેલા તો પગે લાગીને કહ્યું, માં મને માફ કરી દે, ક્ષત્રિયનો દીકરો તારી પાસે ભીખ માંગે. આ દુનિયામાં છૂટ છે બાપ, મંગાય પણ કેવું મંગાય કે જે ઈશ્વરને પણ આપતા આંચકો લાગે તો કેમ પૂરું કરી શકું. રૂપિયો પૈસો તો તમારા ભાગ્યની વાત છે. એ તો તમારા નસીબમાં હોય, પ્રારબ્ધમાં હોય. એની એમાં વિચાર કરી લેજો કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને નહીં મળે. હા, તમારો સમય બરાબર નહીં આમ પાક્યો હોય ને તો તમે તૂટી જાઓ એટલી મહેનત કરશો તોય નહીં મળે. કારણ કે સમય નથી પાક્યો. અને સમય પાકે અને તમારું ભાગ્ય ખુલે ત્યારે તમે આમ આમ સમજી લેવા નીતિનું મળે તો. હા, બાકી અન્યાય અનીતિ અને અધર્મનું તો કાળ મળી જાય. હા, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે જે ઓચિંતાનું આવે ને એ એવું જ આવે બા. નથી એક માણસ, મેં ઘણી વાર કહ્યું છે કે એક માણસ લોટરીની ટિકિટ લેતો હતો, કોઈ દિવસ એને લાગે નહીં. સાંભળજો બા, કે એને લોટરીની ટિકિટ કોઈ દી લાગે નહીં, લેતો કાયમ પણ કોઈ દી કઈ લાગતું નહીં. એમાં એને 5 લાખ રૂપિયા નહીં. મજૂરી કરતો માણસ, ગામમાં આમ મજૂરી કરતો માણસ, 5 લાખ રૂપિયા લાગ્યા. અને પેલા જેને લોટરી લગાડી હતી, લાગી હતી, માણસ આવ્યો અને એની પત્નીને આવીને કીધું, ભાઈ મારા ભાઈ ક્યાં ગયા છે? કે ભાઈ એ તો મજૂરી કરવા ગયા છે. કેમ કે એ લોટરીની ટિકિટ લે છે, એને 5 લાખ રૂપિયા લાગ્યા છે. હવે સાંજે 50 રૂપિયા ભેળા કરવા મુશ્કેલ પડે
એવા માણસને 5 લાખ લાગ્યા એટલે એની પત્ની તો સમજી ગઈ, ધીરજવાળી હતી, પણ એની પત્ની રોજ સત્સંગમાં જાતી. એટલે એની પત્નીએ જઈ અને પેલા મહાત્માને પૂછ્યું કે બાપુ, મારા પતિ લોટરીની ટિકિટો લે છે, મને તો ખબર નહોતી, પણ આજે આ માણસ કેવા આવ્યો એટલે હું કહું છું કે બાપુ, મારા પતિ લોટરીની ટિકિટ લેતા હતા અને એમાં એને બાપુ 5 લાખ રૂપિયા લાગ્યા છે. અમે ગરીબ માણસ છે, 500 રૂપિયા ભેળા કોઈ દિવસ જોયા નથી, અને આને હું ઓચિંતાની એમ કહીશ કે તમને 5 લાખ રૂપિયા લાગ્યા ને અને જો એનું હૃદય બેસી જાય તો બાપુ, મારે પૈસા તો મળી જાય પણ મારા ભાગ્યનો સિંદૂર વહી જાય, ધણી કોઈ બેસું. બાપુ, એક કામ કરો ને, હું એને સત્સંગમાં લાવું અને તમે એને એવી રીતે આમ ધીરે 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 સમજાવો કે મારા 5 લાખે બચી જાય અને મારો પતિ બચી જાય. તમે એને ધીમે ધીમે સમજાવો તમારી ભાષામાં. મહાત્માએ કહ્યું કે કયો વાંધો નહીં, લાવજો. એટલે આને કીધું કે આપણે મજૂરી કરીએ છીએ, કઈ વાંધો નહીં, આજ થોડી ઓછી કરો પણ 2-5 દિવસ આવો ને સત્સંગમાં, બહુ આનંદ આવે છે એને. હું જાઉં છું, તમે આવો ને. બધાએ પતિ પત્ની સજોડે આવે છે સાંભળવા, તમે આવો ને. એટલે એના પતિને થયું કે ચાલો 5 દિવસ ત્યાં વધારે મહેનત કરું છું, 1 કલાક વહેલો આવી જઈશ ઘરે, અને 2 જણા સત્સંગમાં આવે. એમાં પહેલા દિવસે આવ્યો એટલે સત્સંગ થયો. બીજા દિવસે પેલા મહાત્માએ પૂછ્યું કે વડીલ, સાંભળ્યું છે કે તમે લોટરીની ટિકિટ લો છો? કે આ બાપુ, ટિકિટ તો ઘણા વર્ષોથી લઉં છું પણ કાંઈ લાગ્યું નથી બાપુ, આમને મજૂરી કરું છું, કાંઈ લાગ્યું નથી. એટલે પેલા મહાત્માએ કીધું કે હવે એમાં તમને કદાચ 1 લાખ રૂપિયા લાગે તો? કે બાપુ 1 લાખ લાગે ને? કે હા, તો 10,000 તમારે. મને બાપુ કોઈ દી લાગ્યું નથી અને તમારો આશીર્વાદ પડે અને કદાચ જો 1 લાખ લાગે તો બાપુ 10,000 તમારા. પછી આને વળી બીજા દિવસે કીધું કે માની લો 2 લાખ લાગે તો? કે બાપુ 2 લાખ લાગે ને તો 10 તમારા. આમ કરતા કરતા 5મા દિવસે કહ્યું કે વડીલ 5 લાખ લાગે તો? કે 5 લાગે તો 50,000 તમારા. એ 50 કીધું ત્યાં બાપુ વયો ગયો, કારણ કે બાપુએ નહોતા ભાડ્યા કોઈ દિવસ 50. ભાઈ બેન, સંપત્તિ ઓચિંતાની આવે ને તો એ પણ સુખ નથી આપતી, સગવડ આપી. હા, તમને 1 રાતમાં કોઈનું ખિસ્સું કાપીને મળી જાય, સગવડ થઈ જાય, એમાં તો નો ડાઉટ. પણ સુખી મળી જાય, સગવડે થઈ જાય, પણ જે જીવનને પરમ શાંતિ હોય છે નથી. ગરીબ માણસને તમે ઝૂંપડે જાઓ ને એટલે ગરીબ માણસના છોકરા આપણે એમ કે આપણે પૂછો કે બાપા, આવડા ઝૂંપડામાં તમને આમ સાકાઈ નથી પડતી? 2-5 તમે ભાઈ બહેનો છો, તમારા મા બાપ, તમારા દાદો દાદી, અને આવડા ઝૂંપડામાં કેમ રહ્યો છો? એટલે એવડા ઝૂંપડામાં રહેનારા એ ગરીબના બાળકો આપણે એમ કે બાપુ, આમ તો અમને આમાં સકડાશ પડે છે, પણ સાંજ પડે ને તો અમારી મા બાપ મજૂરી કરીને આવે ને એ અમારું ઝૂંપડું મોટું થઈ જાય. આ સુખ છે, આ સંબંધ છે અને આ શાંતિ છે. એટલા માટે તુલસીદાસ લખે છે, બાપ કે ઓચિંતાનું આવે ને સુખ નથી. આજ માંગો ને ઈશ્વર પાસે, અને માંગો ત્યારે અમારા ભરતજી માંગ્યું છે ત્રિવેણીને કિનારે. આવી માંગણી કરવી જોઈએ, કારણ કે ભરતજી એમ કહે છે કે મારો નિજ ધર્મ છોડી માંગુ છું. ક્ષત્રિયનો દીકરો છું, મારાથી મંગાય નહીં. હું આપવાને લાયક છું પણ એવું ડરતા નહીં. હે તીર્થરાજ પ્રયાગ, ક્ષમા કરજો. ગંગા યમુનાની સરસ્વતી, ક્ષમા કરજો. આજ તમારી પાસે ધર્મ માંગણી કરે, પણ માંગતા પહેલા કહી દઉં, મારે આટલું નથી જોતું, ધર્મ નથી જોઈતો, મારે અર્થ નથી જોઈતો,
મારે કામ નથી જોઈતો, મારે મોક્ષ નથી જોઈતો, તો ત્રિવેણી કે તમને આપું છું. મારી પાસે તો ચારી પદાર્થ ભરા ભંડારું. મારી પાસે આ ચાર સિવાય બીજું શું આપું એ હું માંગુ છું. આમ કહી અને હવે ભરતજી જે માંગણી કરે છે, ક્ષત્રિયનો દીકરો માંગે છે. બાપ પણ કેવું માંગ્યું સુનિએ મેરે ભાઈ બહેન. પણ આવતીકાલે એ પ્રસંગને આગળ વધારીશું. ભરતજી માંગણી, અદ્ભુત માંગણી. એ ક્ષણ માટે કહેવું હોય તો કહેવાય. ગંગા જમના સરસ્વતીના વહેતા પાણી આમ સ્થિર આ દુનિયામાં ધરતીમાં અવતરી. એમાં દુનિયામાં પહેલી વખત આવો ભિક્ષુક આવ્યો માનવા. એને એવું માંગ્યું કે ગંગા જમના પર શરમાઈ. શું માંગ્યું એ આવતીકાલે આજની કથાને વિરામ આપું. 10 મિનિટ હરિનામ ભાવ से सुनिए मेरे भाई बहन, सब कुछ सुनिए भाव से प्रेम से. 2 मिनिट हरिनाम. बोलिए हनुमान जी महाराज की जय. राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम हरे राम 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 सीता राम 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 सीता राम 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 बापा राम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम. बोले श्री रामचंद्र भगवान की जय. श्री बालकृष्ण भगवान